હાઈવેમાં ખેડૂતો શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરી રહ્યા હતા। એના ઉપર ગુજરાત પોલીસ દ્વારા ગઈકાલે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હળદળ ગામને જાણે આતંકવાદીઓનું ગામ હોય એ રીતે ગામને કોર્ડન કરી લેવામાં આવ્યું અને પોલીસ છાવણી ફેરવી નાખવામાં આવી। આ ગુજરાતના ઇતિહાસમાં કલંકિત દિવસ ગઈકાલનો છે। ગઈકાલે 20 જેટલા ખેડૂતોને પોલીસે ધરપકડ કરી છે। ત્યાં અમારા કાર્યકરો એમને મળવા ગયા તો એમને મળવા પણ નથી દીધા। ગઈકાલે સાંજથી લઈ અને અત્યાર સુધી 12 કલાકનો સમય વયો ગયો છતાં પણ એને પીવાનું પાણી નથી। ભારતીય ન્યાય સંહિતા મુજબ ધરપકડ થાય ત્યારે પોલીસે એને જમવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા કરવી એ કાયદામાં જોગવાઈ છે। આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળા દિવસ તરીકે અમે કાળી પટ્ટી બાંધીને આપને રજૂઆત કરીએ છીએ। આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતો છે એ જગતના તાત છે, એ જ બધાનું પેટ ભરે છે અને એ ખેડૂતો ગઈકાલ સાંજના ભૂખા છે, એટલે એમના માટે ત્યાં તાત્કાલિક જમવાની અને વ્યવસ્થા કરવામાં આવે।